ચાલો આપણે ચેપ્ટર શરૂ કરીએ. ચેપ્ટર 3 મેટ્રાઇસિસ શ્રેણિક. હવે આ શ્રેણિક જે છે એનો યુઝ શું આવે એ તમને અત્યારે આમ ચેપ્ટર ભણો તો બહુ ક્લિયર ન થાય કે ભાઈ આનો ઉપયોગ ક્યાં આવતો હશે. એ અત્યારે બહુ ક્લિયર ન થાય, પણ તમે આગળ જ્યારે કોલેજમાં જાઓ તો એન્જિનિયરિંગ કોલેજમાં જાઓ કે બીએસસી કે જે કાંઈ કરો એમાં આનો યુઝ છે એ ઘણો બધો આવે છે. આમ અત્યારે આપણને બહુ આઈડિયા નહીં આવે. એટલે અત્યારે આપણે ફક્ત શું ભણવાનું છે કે શ્રેણિક મેટ્રિક્સ જે છે એ છે શું, એક એ ભણવાનું છે. બીજું, એ મેટ્રાઇસિસની અંદર આપણે શું શું કરી શકીએ, એની અંદર કેવા ઓપરેશન કરી શકીએ, એની અંદર પ્લસ કરવું હોય તો કેમ કરાય, માઇનસ કરવું હોય તો કેમ કરાય, મલ્ટિપ્લિકેશન કેમ કરાય, આવું બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. આમ જેને કહેવાય ને વ્યવહારુ ઉદાહરણ, એ તમારે અત્યારે બહુ આવતા નથી. આ જે એપ્લાઇડ જે વસ્તુ છે ને એ અત્યારે બહુ નથી આવતી. અત્યારે ફક્ત આપણે એને આમ મેટ્રાઇસિસને ઓળખવાનો છે કે ભાઈ આમાં હોય શું. બરાબર, તો આપણે શરૂ કરીએ. જો મેટ્રાઇસિસમાં હું તમને ખાલી એક સાદું ઉદાહરણ આપું કે દાખલા તરીકે કોઈ એક સ્ટુડન્ટ છે, સપોઝ એ, પછી બી, પછી સી, પછી ડી, આવા માનો કે 4 સ્ટુડન્ટ છે. બરાબર, હવે એ 4 સ્ટુડન્ટમાં આપણે અહીંયા લખીએ પેન્સિલ, અહીંયા લખીએ કંપાસ, અહીંયા લખીએ રબર. હવે ધારો કે એવું બન્યું કે ભાઈ આ જે એ વ્યક્તિ છે ને એની પાસે 2 કંપાસ છે, 2 પેન્સિલ છે, 1 કંપાસ છે અને 3 રબર છે. આપણી પાસે આવી માહિતી છે, ઇન્ફોર્મેશન છે. પછી આ બી વ્યક્તિ છે તો એની પાસે 5 પેન્સિલ છે, 2 કંપાસ છે અને 1 રબર છે. આ જે સી વ્યક્તિ જે છે એની પાસે સપોઝ 1 પેન્સિલ છે, 1 કંપાસ છે અને 3 રબર છે. આ ડી જે પર્સન છે એની પાસે સપોઝ 1 પેન્સિલ છે, 1 કંપાસ છે અને 1 રબર છે. તમે શબ્દોમાં બોલો તો તમારે એમ લખવું પડે કે ભાઈ વિદ્યાર્થી એ પાસે 2 પેન્સિલ છે અને 1 કંપાસ છે અને 3 રબર છે. પછી પાછો બીજો ફકરો લખવો પડે, પેરેગ્રાફ લખવો પડે, પછી ત્રીજો પેરેગ્રાફ લખવો પડે. પણ તમને ખબર છે કે એ આખી જે ઇન્ફોર્મેશન છે એ આપણે સારી રીતે જો તમને આમ સીધી વિઝ્યુઅલાઇઝ કરવી હોય, તમને આમ તરત જ યાદ રહી જાય, તો આપણે આવી રીતે લખતા હોઈએ છીએ. હવે આ જે મેં નંબર લખ્યા છે એમાં આ જે છે એ વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ છે. આ જે છે એ એની પાસે જે વસ્તુ છે એનું લિસ્ટ છે. હવે આ જે સંખ્યાઓની જે ગોઠવણ જે છે, એરેન્જમેન્ટ, એને ખાલી આપણે એક આવો એક સંકેત આપી દઈએ, આમ. આમ તો આ જે આખી એરેન્જમેન્ટ બની ને એને શ્રેણિક કહેવાય, મેટ્રિક્સ કહેવાય. મેટ્રિક્સ એટલે બીજું કાંઈ ન હોય, આમ કાંઈક ઇન્ફોર્મેશન હોય અને આમ કાંઈક ઇન્ફોર્મેશન હોય. આવું આપણે બને એમ છે ઘણી બધી વાર આપણે આવું કરતા હોઈએ છીએ. તો આ જે આખી સંખ્યાઓની જે ગોઠવણ આવે જે છે એને મેટ્રિક્સ કહેવાય. એટલે આમ જોવા જાઓ ને તો સીધી સાદી વ્યાખ્યા એમ જ છે કે શ્રેણિક જે છે એ સંખ્યાઓની ગોઠવણ છે, એક ચોક્કસ ગોઠવણ છે. બરાબર, તો તમે સૌથી પહેલાં શ્રેણિકની વ્યાખ્યા લખો. ડેફિનેશન હેડિંગ કરજો શ્રેણિક મેટ્રિક્સ. હું જે બોલ્યો એ જ વસ્તુ કરવાની છે. અને આમાં તમને ખબર હશે કે ક્રમનું મહત્ત્વ હોય. ક્રમનું મહત્ત્વ હોય, તમને એમ થાય મારે આ બગડો અહીંયા નહીં અહીંયા લખવો છે, અહીંયા લખવો છે, તો આખી વસ્તુ જ બદલાઈ જાય. એટલે આની અંદર ક્રમનું મહત્ત્વ હોય. સંખ્યાઓ અથવા, વ્યાખ્યા લખજો, સંખ્યાઓ અથવા વિધેયોની, સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને, આને સારણી કહેવાય, લંબચોરસ સારણીને, આ લંબચોરસ છે એ ચોરસય થઈ શકે, લંબચોરસ સારણીને શ્રેણિક કહેવાય. An ordered
rectangular arrangement, an ordered rectangular arrangement of numbers or functions is called matrix. હાવ દેશી ભાષામાં બોલીએ તો મૂળ તો ગોઠવણ, સંખ્યાઓની ગોઠવણ, બરાબર. હવે આવી રીતે જો સંખ્યાઓની ગોઠવણ આપેલી હોય, પછી તમને એક કાંઈક બીજી ગોઠવણ આપેલી હોય, તો એ બે ગોઠવણને પ્લસ કરવાથી શું થાય, માઇનસ કરવાથી શું થાય, મલ્ટિપ્લિકેશન કરવાથી શું થાય, અથવા તો એ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરાય, એ બધું આપણે પહેલાં શીખવાનું છે, બરાબર. હવે આજે મેં મેટ્રિક્સ લખ્યો છે, એમાં જો આટલું તમને ખબર હોવી જોશે. આ જે છે ને હું આમ કરું છું, આને પહેલી રો કહેવાય, હાર, આને હાર કહેવાય. આ જે છે એને બીજી રો કહેવાય, બીજી હાર. આને ત્રીજી હાર કહેવાય, આને ચોથી હાર કહેવાય. એટલે આ મેટ્રાઇસિસ છે જે શ્રેણિક છે એમાં હાર કેટલી છે, 4 છે, બરાબર. પછી આ જે છે ને આ એને પહેલો સ્તંભ કહેવાય, કોલમ. આપણે એને C1 એમ કહીએ છીએ, પહેલો સ્તંભ. એવી જ રીતે આ જે છે એને બીજો સ્તંભ કહેવાય, આ જે છે એને ત્રીજો સ્તંભ કહેવાય. આ પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. પછી તમને એક આવું ઓળખતા આવડવું જોશે. હું ઘણીવાર એમ કહીશ કે ભાઈ બીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો ઘટક, એલિમેન્ટ કે જે બીજી હારમાં હોય ત્રીજા સ્તંભમાં હોય, તો બીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો એલિમેન્ટ એટલે કયો થાય, 1 થાય. એ તમને ઓળખતા આવડવું જોઈએ, બરાબર. હવે આ જે શ્રેણિક જે છે એમાં હાર કેટલી છે, 4 છે, સ્તંભ કેટલા, 3. એટલે આ જે શ્રેણિક છે એને 4/3 કહેવાય. બોલવાનું આમ જ 4/3. પહેલું જે લખો એ હારની સંખ્યા હોય, બીજું જે લખો એ સ્તંભની સંખ્યા હોય, હંમેશા 4/3. અને આજે આપણે 4/3 જે બોલીએ છીએ એને એ શ્રેણિકની કક્ષા કહેવાય, ઓર્ડર ઓફ મેટ્રિક્સ, એટલે 4/3 એમ કહેવાય. અને એકવાર તમને કક્ષાની ખબર પડે તો તમને આ શ્રેણિકની અંદર કેટલા એલિમેન્ટ છે, કેટલા ઘટકો છે એ ખબર પડી જાય. 4 × 3 એટલે આની અંદર 12 ઘટકો છે, 12 એલિમેન્ટ્સ છે, તમે જોઈ લો, બરાબર. એટલે આ જે 4/3 જે છે એને આપણે નામ શું આપ્યું છે, કક્ષા, ઓર્ડર. એટલે તમને ઘણીવાર MCQ પૂછે કે ભાઈ આ જે શ્રેણિક છે મેટ્રિક્સ એનો ઓર્ડર શું કહેવાય, કક્ષા શું કહેવાય, તો 4/3. પહેલો આંકડો છે એ હાર, બીજો આંકડો સ્તંભ. એટલે આને આપણે એની કક્ષા એવું આપણે નામ આપીએ છીએ, બરાબર. પછી એક બીજી વાત સમજો, એક હેડિંગ કરો, શ્રેણિકની કક્ષા, ઓર્ડર ઓફ મેટ્રિક્સ. ઓર્ડર ઓફ મેટ્રિક્સ તો લખો એમાં જેમાં m હાર અને n સ્તંભ હોય, m હાર અને n સ્તંભ હોય તેવા શ્રેણિકને m/n કક્ષાવાળો શ્રેણિક કહેવાય. m/n બોલવાનું આમ જ, m/n કક્ષાવાળો શ્રેણિક કહેવાય. સંકેત આમ બોલીએ છીએ આપણે, m/n શ્રેણિક, m/n શ્રેણિક. A matrix having m rows and n columns is called matrix of order m/n. Symbol m/n matrix. એટલે આપણે જે આ એક્ઝામ્પલ આપ્યું હતું એ તમે જુઓ કે એ 4/3 શ્રેણિક કહેવાય, બરાબર. હવે છે ને
તમે એક આવું તમારે ટેવ પાડવી પડશે. શ્રેણિક જે છે ને એને આપણે જનરલી આમ સાવ સંકેતમાં લખવું હોય ને તો આપણે આમ લખતા હોઈએ છીએ કે એ ઇઝ ઇક્વલ ટુ પછી આમ લખાય, પછી અહીંયા સ્મોલ એ આઈ જે આમ. આવું આપણે જે લખીએ ને એમાં જેમ કે મારે આ આઈ જે છે એ હાર બતાવે, રો બતાવે. આપણે અહીંયા રો કેટલી છે? 4. એટલે હું અહીં બાજુમાં એવી સૂચના લખું કે આઈ એટલે 1 2 3 4 એમ લેવાનું. અને આ જે છે એ શું બતાવે છે? સ્તંભ. આમાં સ્તંભ કેટલા છે? 3 છે. એટલે એ તમારે 1 2 3 લેવાનું. હવે તમારે ટેવ શું પાડવાની છે હું તમને કહું. તમને આવું પૂછવામાં આવશે કે A23 આનો મતલબ શું? આ જે સ્મોલ એ છે ને એ એલિમેન્ટ બતાવે, ઘટક. આનો મતલબ એમ થાય કે બીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો ઘટક. તો બીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો ઘટક એટલે કયો થાય? 1 થાય. એટલે આ A23 એટલે 1 કહેવાય. માનો કે હું તમને એમ પૂછું કે A31 તો આ 3 છે એ શું બતાવે? હાર બતાવે. 1 છે એ સ્તંભ બતાવે. એટલે ત્રીજી હાર અને પહેલો સ્તંભ 1. આન્સર આવે 1. બોલો, ક્લિયર છે? બરાબર. ચાલો હવે છે ને જો એક તમારે આવી ટેવી પાડવાની છે કે ક્યાંક તમને આવું પૂછવામાં આવશે કે તમને એક શ્રેણિક આપે એ આમ, પછી એમાં આમ લખ્યું હોય કે આઈ જે, પછી બાજુમાં કદાચ તમને એવું કહી દે કે ભાઈ આ જે શ્રેણિક છે એ 3/2 છે. આઈની જેની વેલ્યુ ન લખે પણ સીધું 3/2 કહી દે એટલે આપણે સમજી જવાનું કે આઈ એટલે આપણે શું લેવાનું? 1 2 3 અને જે એટલે શું લેવાનું? 1 2. બરાબર. હવે આ શ્રેણિકને મારે જો ટોટલી સંકેતમાં લખવો હોય તો મારે આમ લખવું પડે કે આમાં હાર કેટલી છે? 3 છે. તો આ મારે પહેલો ઘટક લખવો હોય તો શું લખાય? A11. પછી આને શું લખાય? A21. આમ આવશે ને A21. એવી 3 હાર છે એટલે A31. પછી આને શું લખાય? A12. પછી આને શું બોલાય? A222. આને શું બોલાય? A32. સમજાય છે ને? પહેલો આંકડો છે એ હાર બતાવે, બીજો આંકડો છે એ સ્તંભ બતાવે, અને આ 3/2 જ છે. આ 3/2 એટલે આ મેં એક જનરલ શ્રેણિક લખ્યો, મેટ્રિક્સ. પછી તમને શું કરે કે આવું એક ઇક્વેશન આપી દે કે ભાઈ AIJ ઇઝ ઇક્વલ ટુ, તમને આમ કહી દે કે AIJ એટલે 3I - j/2 એવું સમજવાનું તમારે. અને તમને એમ કે એ શ્રેણિક શોધો, મેટ્રાઇસિસ શોધો. તો એકલી મજૂરી જ કરવાની છે, કાંઈ કરતાં કાંઈ બીજું કરવાનું નથી. તમે શું કરો કે સૌથી પહેલાં જો આપણે આમ લેતા જઈએ તો મને કહો કે A11, તો આમાં I એટલે 1 મૂકવાનું, J એટલે 1 મૂકવાનું, એટલે 3 - 1 એટલે 2/2 એટલે 1 આવે. પછી A12 અહીંયા જેમ લખ્યું છે ને એમ જ હું લખું એટલે પછી આપણે લખવામાં ભૂલ ન પડે. બરાબર. A12 તો આમાં આ 1 આ 2 એટલે 1/2. પછી A21 તો 6 અને 6 માંથી 1 જાય એટલે 5/2. પછી A22 તો 3 દુ 6 માંથી 2 જાય એટલે 4/2 એટલે 2. પછી A31 તો 3 તેરી 9 માંથી 1 જાય એટલે 8/2 એટલે 4. અને પછી A32 તો 9 - 2 એટલે 7/2. એકવાર આ કેલ્ક્યુલેશન થઈ જાય એટલે હવે તમે શ્રેણિક લખી શકો કે A ઇઝ ઇક્વલ ટુ
આપણે આ જેમ કર્યું છે એમ જ લખવાનું છે. 1/2, પછી 5/2, 2, 4, 7/2. લ્યો, આ આપણે શ્રેણિક લખ્યો કહેવાય. મને જરાક થોડુંક કોન્ફિડન્સથી કહો, તમને શ્રેણિક કેટલા બાય કેટલાનો એ આપી દે, આવું ઇક્વેશન આપી દે અને તમને એમ કહે કે એ શ્રેણિકની રચના કરો, મેટ્રિક્સ છે એને ફોર્મ કરવાનો છે, તમે તો આવડશે કે નહીં આવડે? પહેલાં આમ જનરલ લખી નાખવાનું, પછી આ બધાની વેલ્યુ શોધી લેવાની અને વેલ્યુ મૂકી દો એટલે તમને મેટ્રિક્સ મળી જાય. ક્લિયર એકદમ? ચાલો હવે એક હેડિંગ કરો. ટેક્સ્ટ બુક હમણાં બંધ જ રાખો, જરૂર નથી. પહેલાં અહીંયા ખાલી હું ભણાવું એમાં ધ્યાન રાખો. એક હેડિંગ કરો, શ્રેણિકના પ્રકાર. શ્રેણિકના પ્રકાર, ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ. ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ. આની વ્યાખ્યાઓ જ એવી છે કે તમે વ્યાખ્યા વાંચો ને ત્યાં જ તમે સમજી જાઓ, મારે કાંઈ બોલવાની જરૂર પડે એવું જ નથી. બરાબર? લખો, જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય, જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. આ નંબર 1 કરીને લખજો, સ્તંભ શ્રેણિક, કોલમ મેટ્રિક્સ. શ્રેણિકના પ્રકારમાં પહેલું છે સ્તંભ શ્રેણિક, કોલમ મેટ્રિક્સ. નામ ઉપરથી જ ખબર પડે, એક જ સ્તંભ હોય. હાર કેટલી હોય એની સાથે મતલબ નથી, સ્તંભ એક હોય. ઇફ a matrix has only one column, then the matrix is called column matrix. ખાલી વ્યવહાર જાળવવા માટે એક એક્ઝામ્પલ આપું, બાકી કાંઈ બોલવાની જરૂર નથી. ધારો કે એક મેટ્રિક્સ છે, આમ છે કે A ઇઝ ઇક્વલ ટુ, હું સપોઝ આમ લખું, આમ 1, 2, 3, સપોઝ આમ લખ્યું, તો આને સ્તંભ શ્રેણિક કહેવાય, કોલમ મેટ્રિક્સ. પછી આમાં હાર કેટલી કહેવાય? હાર 3, હાર 3, કોલમ 1. એટલે તમારે આની કક્ષા લખવી હોય કેમ લખો? ઓર્ડર 3/1, 3/1 કહેવાય. પછી અહીંયા હાર હું ગમે એટલી લખું, સપોઝ હું એક શ્રેણિક આમ લખું કે B ઇઝ ઇક્વલ ટુ, આમ લખું, આમ, આને સ્તંભ શ્રેણિક કહેવાય કે ન કહેવાય? કહેવાય. એક સ્તંભ છે ને એક હાર છે, આની કક્ષા લખવી શું લખાય? 1/1. બરાબર છે? ચાલો, નંબર 2, બીજો પ્રકાર, હાર શ્રેણિક. હાર શ્રેણિક, રો મેટ્રિક્સ. તો એમાં લખો, જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય, જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહેવાય. If a matrix has only one row, then the matrix is called row matrix. તમારે એક એક્ઝામ્પલ લખવું હોય તો આપણે આમ કહી શકીએ કે A ઇઝ ઇક્વલ ટુ, આમ 1, 2, 3, 4 આમ લખ્યું હોય મેં, આમ. પછી આ 1, 2, 3, 4 લખવું એવું નહીં હોય, ગમે એ આંકડા લખી શકાય. તો આમાં તમે જુઓ, એક જ હાર છે, આમાં સ્તંભ કેટલા? 4. એટલે આની કક્ષા લખવી હોય કેમ લખાય? 1/4, 1/4. લ્યો, આને તમે હાર શ્રેણિક કહી શકો. ચાલો, નંબર 3, ચોરસ શ્રેણિક, સ્ક્વેર મેટ્રિક્સ. સ્ક્વેર મેટ્રિક્સ, નામ ઉપરથી તમને આમ તો ખબર પડી ગઈ હોય. જે શ્રેણિકની હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને
ચોરસ શ્રેણિક કહેવાય. If number of rows and number of columns are equal in a matrix, then the matrix is called a square matrix. એક એક્ઝામ્પલ લખીએ તો આમ થાય કે સપોઝ તમને a ઇઝ ઇક્વલ ટુ આમ આપ્યું હોય કે 5 2 -3 1, તો તમે જુઓ કે આમાં બે હાર છે ને બે સ્તંભ છે, એટલે આની કક્ષા છે એ શું બોલાય? 2/2. તો આ જે શ્રેણિક છે એને ચોરસ શ્રેણિક કહેવાય, સ્ક્વેર મેટ્રિક્સ કહેવાય. સપોઝ આપણે આમ લખીએ કે b ઇઝ ઇક્વલ ટુ, હું આમ લખું કે 1 2 3 5 1 6 6 1 5. સપોઝ આપણે આમ લખીએ તો આને પણ ચોરસ શ્રેણિક કહેવાય. આની કક્ષા કેમ બોલાય? 3/3. ટૂંકમાં હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય એટલે એને ચોરસ શ્રેણિક કહેવાય. બરાબર? ચાલો નંબર 4, વિકર્ણ શ્રેણિક, ડાયાગોનલ મેટ્રિક્સ. વિકર્ણ શ્રેણિક, ડાયાગોનલ મેટ્રિક્સ. જો ચોરસ શ્રેણિકના, પહેલી વસ્તુ તો કે આ ચોરસ શ્રેણિક હોવો જોઈએ, ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો સિવાયના, વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે ચોરસ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. તે ચોરસ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. If all the non-diagonal elements of a square matrix are 0, then the square matrix is called a diagonal matrix. જો જરા સમજવાની ટ્રાય કરજો કે સપોઝ તમને આમ આપે, એક તો પહેલાં સ્ક્વેર મેટ્રિક્સ હોવો જરૂરી. તમે સપોઝ કોઈ એક સ્ક્વેર મેટ્રિક્સ હું આમ લખું છું કે 5 0 0 0 3 0 0 0 2, સપોઝ આમ લખ્યું મેં. તો એક તો તમને આ ખબર હોવી જોશે કે આ જે છે ને આ એને વિકર્ણ કહેવાય. આને શું કહેવાય? ડાયાગોનલ, વિકર્ણ. હવે આ વિકર્ણ ઘટકો, આને વિકર્ણ ઘટકો કહેવાય, ડાયાગોનલ એલિમેન્ટ્સ. આ 5 3 અને 2 એને ડાયાગોનલ એલિમેન્ટ્સ કહેવાય. તમે વ્યાખ્યા વાંચજો, વિકર્ણો ઘટક સિવાયના જે ઘટક છે એ બધા 0, આ બધું 0. તો આ જે શ્રેણિક છે એને આપણે નામ શું આપ્યું છે? વિકર્ણ શ્રેણિક, ડાયાગોનલ મેટ્રિક્સ. છે ક્લિયર એકદમ? પણ એના માટે તમે સમજી ગયા છો કે આ ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે, સ્ક્વેર મેટ્રિક્સ હોવો જરૂરી. જો તમે બીજું એક એક્ઝામ્પલ લ્યો તો આને આમે લખી શકાય, જેમ કે b ઇઝ ઇક્વલ ટુ, સપોઝ હું આમ લખું કે 1 0 0 0 પછી 0 આમ આવશે ને, 0 1 0 0 પછી 0 0 2 0 અને 0 0 0 5. માનો કે મેં આમ લખ્યું. તો આમાં જો આ જે છે એ વિકર્ણ થયો, આ વિકર્ણ થયો, અને આ વિકર્ણ ઘટકો જે છે એના સિવાયના જે ઘટકો છે એ 0 છે. એટલે આ જે શ્રેણિક છે એને આપણે નામ શું આપ્યું? વિકર્ણ શ્રેણિક. બરાબર? ડાયાગોનલ મેટ્રિક્સ. ક્લિયર એકદમ? બરાબર? ચાલો નંબર 5, અદિશ શ્રેણિક, સ્કેલર મેટ્રિક્સ. અદિશ શ્રેણિક, સ્કેલર મેટ્રિક્સ. જો કોઈ વિકર્ણ શ્રેણિકના, વિકર્ણ શ્રેણિક એટલે પહેલાં તો આ ચોરસ હશે એ પાક્કું, સ્ક્વેર. જો કોઈ વિકર્ણ શ્રેણિકના
બધા જ ઘટકો વિકર્ણ ઘટકો બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય તો તે શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય. વ્યાખ્યા બધી બરાબર યાદ રાખતા જજો. ઇફ all the diagonal elements of diagonal matrix are same, then the matrix is called scalar matrix. તમે આમ તો સમજી તો ગયા હશો કે સપોઝ હું તમને આવો એક મેટ્રિક્સ આપું કે જેમાં ડાયાગોનલ જે છે એ સેમ હોય. સપોઝ હું અહીંયા લખું 5, અહીંયા લખું 5, અહીંયા લખું 5, પછી આ 0, આ 0, આ 0, આ 0, I0, I0, આમ. તો તમે જુઓ કે આ જે ડાયાગોનલ એલિમેન્ટ્સ જે છે વિકર્ણ ઘટકો એ સરખા છે, બાકીના ઘટકો 0 છે. એટલે તમારે આ જે શ્રેણિક જે છે એને આપણે અદિશ શ્રેણિક સ્કેલર મેટ્રિક્સ એવું આપણે નામ આપીએ છીએ. તમને આની ઉપરથી એટલી ખબર પડે કે આ જે શ્રેણિક છે એને ચોરસ શ્રેણિક કહેવાય કે ન કહેવાય? કહેવાય. સ્ક્વેર મેટ્રિક્સ કહેવાય. અચ્છા, આને વિકર્ણ શ્રેણિક કહેવાય કે ન કહેવાય? ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય. વધારામાં આને શું કહેવાય? અદિશ શ્રેણિક. બરાબર, સ્કેલર મેટ્રિક્સ. બરાબર, આ બધા સરખા હોવા જોઈએ. એ પછી જે હોય પણ એ સરખા હોવા જરૂરી. તો આને આપણે અદિશ શ્રેણિક એવું નામ આપ્યું છે. ચાલો, નંબર 6, એકમ શ્રેણિક આઇડેન્ટિટી મેટ્રિક્સ. આઇડેન્ટિટી મેટ્રિક્સ એકમ શ્રેણિક. જો કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 અને બાકીના બધા ઘટકો 0 હોય તો તે શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય. સંકેત n કક્ષાવાળા એકમ શ્રેણિકને in વડે દર્શાવાય. If all the diagonal elements of a square matrix are 1 and rest all the elements are 0, then the matrix is called identity matrix. Symbol identity matrix of n order is denoted by in. તમે જો ડેફિનેશન બરાબર સમજ્યા હો તો પહેલાં મને એમ કહો, આ એકમ શ્રેણિક જે હોય બરાબર વિચારીને કહેજો. એકમ શ્રેણિક હોય એટલે એ ચોરસ શ્રેણિક હોય કે ન હોય? હોય જ. એક વાત, એ વિકર્ણ શ્રેણિક હોય કે નહીં? ડાયાગોનલ હોય જ. અચ્છા, એ અદિશ શ્રેણિક હોય કે નહીં? અદિશ સ્કેલર. વ્યાખ્યા યાદ કરો. સ્કેલર. સ્કેલરમાં આપણે શું કહીએ છીએ? વિકર્ણના બધા ઘટકો સરખા હોય. તો આમાં વિકર્ણના ઘટકો કેટલા હોય? 1 હોય. એટલે એ અદિશ શ્રેણિક હોય, સ્કેલર કહેવાય જ. વધારામાં એ બધા જો 1 હોય તો આપણે એને શું નામ આપી દીધું છે? એકમ શ્રેણિક. બરાબર. એટલે જો આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણે આમ કહી શકીએ કે સપોઝ a ઇઝ ઇક્વલ ટુ, હું આમ લખું, આમ અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1, પછી 0 0 0 0 0 0, આમ. બરાબર. હવે આ શ્રેણિક જે છે એની કક્ષા કેટલી કહેવાય? 3x3. હવે એક નાનકડી ટેવ પાડજો. સ્તંભ અને હાર બેયની સંખ્યા જો સરખી હોય, એટલે કે ચોરસ હોય, સ્ક્વેર હોય, તો આપણે સિમ્પલ એમ બોલીએ છીએ કે આની કક્ષા 3 છે એમ. ચોરસ હોય તો. લંબચોરસ હોય તો તમારે 3x4 કે 3x5 કે એવું કંઈક બોલવું પડે. ચોરસ હોય ને તો તમારે 3x3 બોલવાની જરૂર નહીં. શું બોલો તમે? એની કક્ષા 3 છે, એની ઓર્ડર 3 છે.
એ 3 એટલે તમારે સમજી જ જવાનું 3/3, બરાબર. અને હવે આમાં તમે જુઓ કે આ વિકર્ણ ઘટકો 1 છે, એટલે આ જે શ્રેણિક છે એને આપણે શું નામ આપ્યું છે? એકમ શ્રેણિક, આઈડેન્ટિટી મેટ્રિક્સ. અને આના માટેનો સિમ્બોલ યુઝ થાય I3, અને કહેવાય I3. 3 લખો એટલે તમારે સમજી જ જવાનું કે 3/3, બરાબર. સપોઝ હું તમને ઓચિંતા એમ કહું કે I2 તો 2/2, એ આ શ્રેણિકને મારે લખવું હોય તો કેમ લખાય? અહીંયા 1, અહીંયા 1, અહીંયા 0, અહીંયા 0, જો વાર્તા પૂરી. હા, આપણે I2 લખ્યો કહેવાય. 2/2 જ લખવાનો, અને એકમ શ્રેણિક એટલે અહીંયા 1 જ હોય. બોલો, ક્લિયર છે એકદમ? બરાબર ને? ચાલો, નંબર 7, શૂન્ય શ્રેણિક, ઝીરો મેટ્રિક્સ. શૂન્ય શ્રેણિક, ઝીરો મેટ્રિક્સ. તો લખો એમાં, જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય, જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવાય. જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તે શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવાય. If all the elements of a matrix are zero, then the matrix is called zero matrix. અને એનો સંકેત છે O, ઝીરો નહીં, O, સિમ્બોલ એનો O છે. એટલે સપોઝ હું આમ લખું, કોઈ એક શ્રેણિક આમ લખું કે A ઇઝ ઇક્વલ ટુ, આમ લખું 0 0 0 0 0 0, આમ, તો આને શૂન્ય શ્રેણિક કહેવાય. હવે તમને એટલી ખબર હશે કે આમાં હું તમને ઓચિંતા એમ ન કહી શકું કે શૂન્ય શ્રેણિક લખો, કારણ કે શૂન્ય શ્રેણિકમાં કેટલી હાર હોય ને કેટલા સ્તંભ હોય એ ફિક્સ ન હોય. ગમે એટલી હાર, ગમે એટલા સ્તંભ, પણ ઘટકો બધા 0 હોવા જોઈએ. હા, તમને એવું કે ભાઈ એક શૂન્ય શ્રેણિક છે એ 3/2 છે, આમ 3/2, તો 3 હાર અને 2 સ્તંભ, એટલે મેં આ શૂન્ય શ્રેણિક લખ્યો કહેવાય. તમને શૂન્ય શ્રેણિક લખવાનું કે તો તમને એને એની કક્ષા આપવી પડે. કક્ષા આપે તો તમે શૂન્ય શ્રેણિક લખી શકો. ટૂંકમાં બધા ઘટક 0 હોય અને શૂન્ય શ્રેણિક કહેવાય. બરાબર? ચાલો, હવે એક એડિંગ કરો. બે શ્રેણિકોની સમાનતા, ઇક્વાલિટી ઓફ મેટ્રાઇસિસ. ઇક્વાલિટી ઓફ મેટ્રાઇસિસ. આપણે પેરેગ્રાફ તો લખ્યો છે, પણ હાવ દેશી ભાષામાં સમજી લ્યો. બે મેટ્રિક્સ છે એ હરખા ક્યારે કહેવાય? કે જ્યારે એનું બધું સરખું હોય. આ એક જ વાક્યમાં તમે સમજી જાઓ, બધું સરખું. આમાં જેટલી હાર હોય એટલી જ આમાં હાર હોવી જોઈએ, આમાં જેટલા સ્તંભ હોય એટલા સ્તંભ આમાં હોવા જોઈએ, આમાં જે ટાઈપના ઘટકો હોય, એલિમેન્ટ્સ હોય, એ જ ઘટકો અહીંયા હોવા જોઈએ. અહીંયા માનો કે પહેલો 1 હોય તો અહીંયા પહેલો 1 જ હોવો જોઈએ, અહીંયા 2 હોય તો અહીંયા 2 જ હોવો જોઈએ. પછી અહીંયા 1 હોય ને ઓલામાં 1 અહીંયા હોય તો એમ ન ચાલે. હાર સરખી, સ્તંભ સરખા, ઘટકો સરખા, ટૂંકમાં બધું સરખું, તો એને સમાન શ્રેણિક કહેવાય. લખીએ ખરા આપણે, લખો. શ્રેણિકો AIJ, આ લખવાની એક સ્ટાઇલ છે શ્રેણિકને, મેટ્રાઇસિસને. AIJ અને BIJ. આ સ્મોલ n સ્મોલ b એટલે એ ઘટકો બતાવે, એલિમેન્ટ્સ માટે. પછી નીચે નંબર 1 કરીને લખો, તેમની કક્ષા સમાન હોય. તેમની કક્ષા સમાન હોય. અને નંબર 2, A નો દરેક ઘટક B ના અનુરૂપ ઘટક સાથે સમાન હોય. જો અનુરૂપ એટલે પહેલો ઘટક તો આનો પહેલો ઘટક જ સરખો, એમ અનુરૂપ ઘટક સાથે સમાન હોય તો A તથા B ને સમાન શ્રેણિક કહેવાય.
સંકેત A ઇઝ ઇક્વલ ટુ B. For matrices A is equal to Aij and B is equal to Bij, if they are of the same order, and number 2, each element of A is equal to the corresponding element of B, then A and B are called equal matrices. Symbol A is equal to B. Symbol A is equal to B. જો એક એક્ઝામ્પલ આપણે સમજીએ. તમારે જે સમ પૂછાય છે ને એ આ ટાઈપનું પૂછાય. તમને સપોઝ એક એ શ્રેણી કામ આપ્યો છે કે અહીંયા લખ્યું છે x, અહીંયા લખ્યું છે 5, અહીંયા લખ્યું છે 3, અહીંયા લખ્યું છે y+2. પછી એક બી શ્રેણિક આપ્યો છે, બી મેટ્રાઇસિસ. એમાં અહીંયા લખ્યું છે -2, અહીંયા લખ્યું છે z-1, અહીંયા લખ્યું છે p/2 અને અહીંયા લખ્યું છે 7. અને હાવ લોલીપોપ જેવો સમ તમને પૂછે, તમને આમ પૂછે કે A ઇઝ ઇક્વલ ટુ બી હોય તો x, y, z, p આ બધું શોધો. x, y, z, p આ બધું આપણે શોધવાનું છે. આવું તમને પૂછે. હવે આપણે 12થમાં છીએ એટલે થોડુંક લખવું તો પડે. એટલે જો વ્યવસ્થિત તમારે રીત બતાવવી હોય તો આમ કરવાનું છે કે A ઇઝ ઇક્વલ ટુ બી એવું તમને આપ્યું છે. એનો મતલબ એમ થયો કે A એટલે x, 5, 3, y+2 ઇઝ ઇક્વલ ટુ -2 z-1 p/2 7. આવું તમને આપેલું છે. તો તમારે કરવાનું કાંઈ નથી, સામે કમ્પેરિઝન જ કરવાની છે. એટલે તમે આની ઉપરથી આમ કહી શકો કે x ઇઝ ઇક્વલ ટુ -2 હોય, પછી આને સરખાવો તો z-1 ઇઝ ઇક્વલ ટુ 5 હોય, પછી આને સરખાવો તો p/2 ઇઝ ઇક્વલ ટુ 3 હોય, અને આને સરખાવો તો y+2 ઇઝ ઇક્વલ ટુ 7 હોય. તો આ x તો મળી ગયો, આની ઉપરથી z ઇઝ ઇક્વલ ટુ 6, આની ઉપરથી p ઇઝ ઇક્વલ ટુ 6 અને આની ઉપરથી y ઇઝ ઇક્વલ ટુ 5. લ્યો, વાર્તા થઈ પૂરી. મેં થોડુંક વધારે લોલીપોપ આપ્યો છે. બાકી તમારે થોડુંક આમાં ડિફિકલ્ટ કરવું હોય તો બીજું કાંઈ નવું ન હોય. તમે જ્યારે કમ્પેરિઝન કરો ને ત્યારે અહીંયા સીધા જે આન્સર આવી ગયા એની બદલે ઇક્વેશન બને, પછી ઇક્વેશનને સોલ્વ કરવાના. નવું કાંઈ નહીં આવે. તમે બધા ઉપર નજર નાખો ને એટલે એ ઓટોમેટિક સોલ્વ તો થઈ જ જાય. બરાબર? એટલે આવું સમાન શ્રેણિકમાં આવું પૂછી શકાય.